महाराज की जे बोलावो मार रमेशभाई लाडवा खवડાવ્યા હા ભજનમાં આવીને આળા ન કરાય અને ભજનમાં શરતું મારીને ન હોવાય આટલા વાગે સુધી હાલશે બેસો કરવી આ જાવ આ દુનિયાની અંદરથી એકથી જવાનું જ છે કોઈને અહીંયા રહેવાનું નથી પણ સંતો કહે છે આવ્યા છો તો મોજ કરી લ્યો પેટ ભરીને ભોજન કરો પેટ ભરીને કામ કરો અને પેટ ભરીને ભજન કરો તો આનંદ આવશે આજે આ પાવન અને પવિત્ર ભૂમિ કાસ્કોલિયા ઘણા ગામમાં વહી ગયા હતું ભજનવાડીમાં અને ગામમાં વહી ગયા એટલે આવું જ થાય જ્યાં હોય ત્યાં નથી જવાતું નથી હોય ત્યાં જવાય કાસ્કોલિયા ગામની અંદર અમારે રમેશભાઈ હંસાબેન અને તેમનો પરિવાર જેને એવો સદવિચાર આવ્યો કે આપણે સંતોને બોલાવી ભોજન કરાવી અને ભજન કરાવવાનું છે તો આજે એમના પરિવારને એમને ધન્યવાદ છે કે આજે એને 2 યજ્ઞનું આયોજન કર્યું એક દ્રવ્ય યજ્ઞ અને અત્યારે ચાલી રહ્યો છે જેને જ્ઞાન યજ્ઞ કહેવાય દ્રવ્ય યજ્ઞ એટલે એમાં જો આહુતિ નાખીને આપણે દિવેલ પૂરી ઓમ સ્વાહા સ્વાહા કરીએ તો યજ્ઞ પૂગી જાય અને નોળિયો યજ્ઞમાં આટો મારે ને તો હોના નો થઈ જાય પણ લુખે લુખો નો થાય હો હા સોનાનો નોળિયો ક્યારે થાય કે એ યજ્ઞ કર્યો દિવસે એને દ્રવ્ય યજ્ઞ કહેવાય કે જેણે કેટલાય સમયથી બે તૈયારી કરતા હતા લગભગ વર્ષ દિવસથી આવું કાર્ય એમને થાય એવું નથી કારણ કે આપણે એક દીકરા દીકરીનો પ્રસંગ કરવો હોય તો પણ એમાં ઘણું ભેગું કરવું પડે દીકરી 2 વર્ષની હોય ને ત્યારથી માતા પિતા ભેગું કરતા હોય અને દીકરી પરણાવે ને ત્યારે એમ કે ઘણું ભેગું કર્યું પણ થોડુંક રહી ગયું તો આ સંતોને ધન્યવાદ છે કે જે આવા અથાગ પ્રયત્નો કરી અને આ સંતો ભક્તોને બોલાવી આવાહન આપે છે વાયક આપે છે ભજનમાં બોલાવા શા માટે કારણ કે ભજન કરતા યૌવન ગયું ધન ગયું દેતા દાન પરમાર્થમાં જેના પ્રાણ ગયા ઈ ત્રણેય ગયાનો જાણ આવું નથી કે નીકળી ગયેલા હોય એને જ ભજન કરાય ડોહા થઈ ગયા હોય હો ભાઈ ત્યારે જ ભજનમાં જાય હો એમ કે ઘરે નડતા હોય ત્યાં જઈને દેહે ભજન કરે પણ સંતોએ કીધું ભજનમાં કોઈ સમય નથી કોઈ ઉંમર નથી કોઈ મર્યાદા નથી અને ભજનમાં આવરણ આવે જ નહીં કારણ કે આવરણ ક્યાં આવે જગતના કાર્યમાં આવે અને આવરણ લાવવું હોય ને તો ભજન પણ ન થાય પણ સંતોએ કીધું કે જેના હૃદયમાં ઉજળો આનંદ એને આવા મળે પૂર્ણ પરમાનંદ અને જેને પરમાનંદ મળે ને એને કોઈ પ્રેમી સંત મળે અને સંત મળે એને સાચા સદગુરુ મળે અને સદગુરુ મળે ને એની માથે બાપા ભક્તિના મોડ હોય જ્યાં ત્યાં હોય નહીં તો આવો ભજન ભાવ રાખી અને અત્યારે આપણે ક્યાં બેઠા છીએ કોઈ વિવાહ મંડપમાં નથી બેઠા કોઈ કથાના મંડપમાં નથી બેઠા આપણે તો સંતોની સભામાં બેઠા છીએ સંત બળે પરમારથી શીતળ વાકો અંગ તપન બુજાવે ઓર કી દે દે અપનો રંગ સંતના સાનિધ્યમાં જવાથી મારા તમારા જા જો ત્રિવિધિના તાપ છે આદિ વ્યાધિ અને ઉપાધિ આ જો મટી જાય તો ભજન કામનું નકર આ જગતની અંદર અત્યારે એવાય ગુરુ ઘણા છે કે જેના ઓધમાં જવાથી હને પાત ઉપડે સુખ ના આવે શાંતિ ના આવે સંતોષનો અનુભવ ન થાય પણ સાચા સદગુરુના શરણે જવાથી આદિ વ્યાધિ ત્રિવિધિના તાપમાંથી મુક્ત થવાની સદગુરુ ચાવી બતાવે અને એ ચાવી કેટલી હોય એક ઝીણી એવી હોય અને જે ખોલવાનું તાળું હોય એ એનાથી મોટું હોય અને તાળું દરવાજે લગાવ્યું હોય ને એ દરવાજો એનાથી મોટો હોય અને એ દરવાજો જે બંગલામાં ફિટ કર્યો હોય ને એ બંગલો એનાથી મોટો હોય અને બંગલો જે બાંધ્યો હોય એ જગ્યા પણ એનાથી મોટી હોય અને જે જગ્યા હોય ને ગામમાં
ઈ ગામ પણ મોટું હોય, પણ આ બધું જાણવા વાળા આપણે કોણ એની ખબર નથી. એટલે સંતો કહે છે કોણ હતો ને ક્યાંથી આવ્યો, કેમ ધરિયા કાયા, આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મને મારા સદગુરુએ સમજાવ્યા. તો સદગુરુએ શું બતાવ્યું કે આપણા જીવનની અંદર ચમકારો થઈ ગયો વીજળીનો અને મોતી પરોવી લીધું. તો કઈ વીજળી, કયો ચમકારો અને કયું મોતી અને કઈ સોય અને શું પરોવાનું છે એમાંથી ગુરુ ન મળે ત્યાં સુધી આ શબ્દ સમજાય નહીં. આ દુર્લા કાગે અટલેવાણીમાં કીધું, હેજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. હવે એ ભૌતિકમાં લાગુ પડે અને આધ્યાત્મિકમાં પણ લાગુ પડે. કોઈ સમર્થ સદગુરુ હોય ને એના પાસે કોઈ જીવ તરસ્યો થયો હોય, ભજનનો ભૂખ્યો હોય, એ એના આંગણે એટલે એના ઘટ. કારણ કે ઈશ્વર છે ને એ ઘાટ છે, સદગુરુ છે એ ઘાટ છે. એટલે કીધું સદગુરુ ઉતરા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેને ધર્યો ભગવાન દે. સદગુરુને ભગવાન પણ કીધા. આપણે ગાઈને કે સદગુરુ સાક્ષાત આ મૂર્તિ છે ભગવાનની, ઘટમાં માળા જપી લે તારા નામની. કોઈ એમ ન કીધું કે 10 માળા રામની કરજે, 10 રામાપીરની કરજે, 10 કૃષ્ણની કરજે, 10 દેવી દેવતાની કરજે, બુદ્ધની માળા ફેરવજે, મહાવીરની ફેરવજે, કે ખોડિયાર માની, મેલડી માની, રાંદલ માની આટલી માળા ફેરવવાનું કીધું નથી. સંતોએ કીધું ઘટમાં માળા ફેરી લે તારા નામની. તો આપણા નામની માળા ફેરવી હોય તો કેવી રીતે કરવી? અજાણ્યા જીવ હોય એને એમ થાય કે શું મારે માળા ફેરવતા ફેરવતા રમેશભાઈ 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 એવું બોલવું, કે હંસાબેન હંસાબેન એવું બોલવું? તો માળા તો મન કી ભલી और काष्ट का भारा, चेतन को आधी घड़ी मूर्ख को जन्मारा. चेतन घोड़ी ने तेज टकोरो करे, જ્યાં પહોંચાડવી હોય ત્યાં પહોંચી જાય. પણ મન સમજાવે ઇનર મોટા, સ્થિરતા પદમાં ઠરિયા. પણ મનને સમજાવવું કેવી રીતે? મન કોઈનું દેખાતું નથી. કારણ કે આજનો વૈજ્ઞાનિક ચાંદા સુધી પોગી ગયો, પાતાળમાં પોગી ગયો, સૂર્ય ઉપર જવાની કોશિશ કરે છે, ધરતીનો ખૂણે ખૂણો વીણી લીધો, પણ આજનો વૈજ્ઞાનિક મન સુધી પહોંચ્યો નથી. મનનો તપાસ કરવાનું મશીન ઘણા વૈજ્ઞાનિકોએ મહેનત કરીને બનાવ્યું, પણ હજી સક્સેસ થયું નથી. એટલે સંતો કહે છે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ આવા સંતો પહોંચે કોઈ અનુભવી. આ અનુભવીનો ઉપદેશ છે બાપા. હમણાં વરાડી ગામમાં બાપુની કથા બેઠી હતી, ત્યાં રોજનું 40,000 માણા ભેગું થાય. અને બ્રહ્મ જ્ઞાન ક્યાં છે અને બ્રહ્મ કેવો કોને? પણ સંતો કહે છે જારા જીવનની અંદર જે ભ્રમ પડ્યો છે કે હું દેહ છું, હું મન છું, હું તન છું, આ શરીર છે એ મારું છે અને આ સંસાર મારા માટે જ ભગવાને પ્રગટ કર્યો છે, સંસાર મારા માને હું સંસારમાં. પણ સંતો કહે છે આ સંસાર ખારો છે, ભવજળ જેવો છે. આ જે ખારા સમંદરમાં મીઠી એક વેરડી, ઈ ગમે એટલો માણસ તરસ્યો થયો હોય ને, દરિયામાંથી કોઈ ખોબો પાણી પીને તૃષા છીપાવે નહીં. પણ તરસ્યા માણસને એક અમૃત જળ પાણીનો લોટો મળી ગયો હોય તો તરસ છીપી જાય. એમ આ જગતની અંદર સંતો ફરે છે. શા માટે? કોના માટે? એને તો કાંઈ કરવાનું નથી. સંતો ઈ પોતાના ઘરમાં પોતું કરીને બેઠા છે, ચોખ્ખું કરીને બેઠા. પણ આપણને અજાણ્યા જીવને ખબર નથી કે સંત કેવા કોને. અને સંત જો હૃદયની અંદર પધરામણી કરી જાય તો એની ગતિ કેવી થાય, એની પ્રગતિ કેવી થાય, એના જીવનના વિચારો કેવા આવે અને એના જીવનની અંદર ઉજાસ કેવી રીતે થાય. તો આપણી સ્થિતિ કેવી છે કે આપણે ગુરુના શરણે તો ગયા, બોધ પણ લીધો, જ્ઞાન પણ જાણ્યું, પોતાના સ્વરૂપને કદાચ માણ્યું ખરું, પણ ચાલે છે ઘણું. ઘણા તો કે બેન તમે તો ક્યારેક ભજન કરતા હશો, અમે તો અઠવાડિયામાં 3 ભજન કરીએ છીએ. ભજનમાં તો આપણે રોજ બેહી, પણ ભજન આપણામાં બેહે છે કે નહીં એની આપણે નોંધ લેવાની છે. જેવી રીતે એક છોકરો હોય ને, ઈ સાયકલ હાંકવા લઈ જાય, પણ સાયકલની ઘોડી ચડાવી દે અને આખી રાત પેન્ડલ મારે
અને મનમાં વિચારે કે હું તો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો, પણ હવારમાં જ્યાં જોવે ને તો ઈનું ઈ ઘર, ઈની સાયકલ, ઈનો ઈ પોતે ન્યાન હોય. એલા ભાઈ તે આખી રાત કર્યું હું તો કે પેન્ડલ તો માર્યા, પણ મારી સાયકલ હાલી નહીં. એનો મિત્ર કે નીચે ઉતરીને જો સાયકલની ઘોડી ચડાવીને તું પેન્ડલ મારીશો. એમ આપણે આ સંસારના આ સુખની ઘોડીઓ ચડાવી અને ભજનમાં જાય છે. ઘણાય તો પોતાનો ધર્મ શું છે ઈ સમજવા જાય, ઈ સમજીને આવે. લગભગ 90% લોકો ધીરુ મહારાજ બંગલો મોટરો છોકરા નોકરીઓ મળી જાય ને એટલે જ જાય, પણ સંતો પાસે આ છે નહીં. એની પાસે કોઈ એવી ભૌતિક સંપત્તિ નથી કે આપણી માથે હાથ મૂકી દે, આશીર્વાદ આપી દે તો આપણે ધનવાન થઈ જાવું. પણ સદગુરુ એક ધનની આશા જરૂર આપે છે. કયું ધન? જે મીરાબાઈ ને મળ્યું તું, નરસિંહ મહેતા ને મળ્યું તું, અખા ભગત ને મળ્યું, પીપા ભગત ને મળ્યું, ભોજા બાપા ને મળ્યું, બુદ્ધ ને મળ્યું, મહાવીર ને મળ્યું, અને અત્યારે આપણને પણ મળ્યું છે. ઈ ધન છે રામ રતન ધન. મીરાબાઈએ કીધું ને, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચ્યો ન ખૂટે વાકો ચોરન લૂટે, દિન દિન बढ़त सवायो, पायोजी मैंने नाम रतन धन पायो. तो नाम आ जगत ની અંદર મહિમા હોય તો એક નામનો છે. ભજન કોના ઘરે? તો કે રમેશભાઈ ના કરે. રમેશભાઈ ને નોતા છતાંય લેવાનું નામ. કયા ગામમાં રહે છે? તો કે કાસકોલિયામાં. કાસકોલિયા ન્યા હાલી નહોતું ગયું તો નામ આવ્યું કાસકોલિયાનું. આ નામ જાય છે. અને ભજનમાં કોણ આવે છે? તો જુદા જુદા ગામથી સંતો પધારે. સંતો ત્યાં જાતા નથી છતાંય સંતોનું નામ આવે. તો આ જગતની અંદર મહિમા નામનો છે. પણ નામ કેવું? નામ કોનું? નામ કેવડું? અને નામ ક્યાં રહે છે? ઈ સાચા સદગુરુ મળે ને તો સમજાય. એટલે સંતોએ કીધું નામ નયન મેં રમ રહા, જાનત વિરલા કોઈ, જાકો પૂરા સદગુરુ મિલા વાકો માલુમ હોય. જેને પૂરા સદગુરુ મળે ને એને નામની નિશાની મળે. કારણ કે સંતો કહે છે આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. તો ગોરખે એમ કીધું ભક્તિ કરવી તો કોની કરવી? ગુરુની કરવી કે ગોવિંદની કરવી? કારણ કે મચ્છંદર મળ્યા તો ગોવિંદની ઓળખાણ થઈ. અને ગોરખનાથ એક ચિત્તે ભગવાનનું ભજન કરે. ભગવાન પ્રસન્ન થઈ ગયા કે મારો ભગત મારું ભજન કરે, લાવ દર્શન દેવા જાઓ. અને ગુરુજી આવ્યા. ગુરુજી આવ્યા એટલે ગોવિંદને ખબર પડી કે એની પહેલા હું પહોંચી જાઉં. આ બાજુ ગુરુ, આ બાજુ ગોવિંદ. અને ભગવાનને ભાળી ગયો ગોરખ. એટલે એકદમ દોટ કાઢી કે ભગવાનના દર્શન કરી લઉં. જ્યાં જઈને નજર કરે તો એક બાજુ ગુરુ ને એક બાજુ ગોવિંદ. ગોરખનાથ ભગવાનના ચરણમાં જ્યાં પગે લાગવા જાય છે ને ત્યાં ભગવાન એના હૃદયની અંદર શાન મૂકી કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુ દેવની જેને ગોવિંદ દિયો દિખાય. આ જગતની અંદર મહિમા હોય ને તો સદગુરુનો છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ કોઈ પદાર્થ નથી કે સદગુરુ જન્મે નહીં, સદગુરુ મરે નહીં, સદગુરુ આવે નહીં, સદગુરુ જાય નહીં. કારણ કે અહીંયા બેઠા એ બધા સદગુરુ છે, પણ સદગુરુ કોઈ ઘાટ નથી. સદગુરુ છે એ અઘાટ છે. પણ એક પગથિયું નીચે ઉતરી અને આ નાદાન જીવ માટે સદગુરુ શરીર ધરી અને આ જગતની અંદર સત્યનો પ્રચાર કરવા આવ્યા છે. ભગવાન કેવી રીતે છે એની ઓળખાણ કરાવવા આવ્યા છે. ભગવાનની ઓળખાણ કરાવતા પેલો સંતો કહે છે તું તને ઓળખ, તારા સ્વરૂપને જો. માટે સંતોને ભજનમાં ગાવું પડ્યું કે તું તો જાગીને જોને તારા સ્વરૂપને, ખોળી જો તામાં તું રે ખોવાય, બીજો રે નથી બોલતો. મન તું દરિયાની લહેર સમાન છે, લેર સમતામાં
સમુદ્ર દેખાય બીજો રે નથી બોલતો. આપણા હાથને પગને મોઢાને કાનને નાકને પેટને કોઈ ફેરફારને સંતોએ શાન નથી કરી હો. કેવલ મનને જ કીધું છે કે મન તું દરિયાની લહેર સમાન છે. કારણ કે આપણે દરિયો જોવા જઈએ ને, અમારા સુરતમાં ઉભરાટ ને ડુમ્મસનો દરિયો, અહીંયા દેહમાં દ્વારકાનો દરિયો, ગમે ત્યાં દરિયો હોય, દરિયો જોવા જાય પણ કોઈ દરિયો જોઈને આવ્યું? દરિયો દેખાતો નથી. ત્યાં તો બહુ મોટા મોટા મોજા ઉછળતા હતા, મોટા મોટા તરંગો થતા હતા, બુદબુદા થતા હતા, ફીણ થતા હતા, એનું લહેરું છૂટતી હતી. પણ દરિયાના સ્વરૂપને કોઈ ઓળખી શક્યું નહીં. પણ સંતો કહે છે તું દરિયાની લહેર સમાન છો. જેમ લહેર ઉઠે અને લહેર દેખાય, દરિયો દેખાય નહીં. અને જે પાણીની અંદર એક ઝીણી એવી કાંકરી નાખો ને તો મોટા મોટા તરંગ થાય. એમ સંતો કહે છે હે નાદાન જીવ, તારું મન દરિયાની લહેર જેવું છે. આ સંસારમાંથી કાંકરિયું લઈ લઈને હું કામ ચાળા કરસ? નાખી નાખી તરંગો કેમ ઉભા કરશો? આને ક્ષમાવી દે, મૂકી દે, આ તારું કામ છે નહીં. તું તો દરિયો છો. હવે એક દરિયાને જોવા માટે કેટલોય સમય વિતાવવો પડે. તો મને તમને સદગુરુએ ખારા ખારા ધુધવા જેવા 7 દરિયાને પાર પરમાત્મા વસે એનું ઘર બતાવ્યું છે. છતાંય આપણને ભાવ ને પ્રેમ કેમ નથી જાગતો? કારણ કે આપણી જીવનની અંદર પ્રેમનો ઘટાડો છે અને બીજી વસ્તુનો વધારો છે. પણ સંતોએ કીધું કે સદગુરુનો શબ્દ જાણ્યો હોય ને તો પ્રેમ વધત વધત ને વધત, અને સદગુરુનો શબ્દ ન જાણ્યો હોય તો ભાવ ઘટત ઘટત ને ઘટત. આપણે ભાવ ને પ્રેમની નદીમાં નાવાનું છે. કારણ કે સંતો છે કૃપા સાગર છે, દયાના સાગર છે, કરુણા નિધાન છે. કે જે ભાવ અજાણ્યો જીવ ભગવાન શું કહેવાય ઈ ખબર નથી. જે મોટા મોટા પાપના ઢગલા કરીને બેઠા એને ખબર નહોતી. એને તોરલ જેવા સંત મળી ગયા ને તે આ કાંઠે પાપીને સામે કાંઠે પીર બનાવી દીધો. એટલે કીધું કે તોળીએ 3 નર તારિયા, આ તો સાસટીઓ ને સધીર, પણ જે સાલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. તો અહીંયા વાતો નહીં કર્યું હોય, તોરલે જેસલ ને જ્ઞાન આપ્યું તો નહીં કીધું હોય. હવે આ હાડલા વાળી હું જ્ઞાન આપતી હતી, આને હું ખબર પડે? આને તો 3 ટાળા રોટલા ટીપવાની ખબર પડે, છોકરા હાચવવાની ખબર પડે. પરમાત્મા શું કહેવાય એનું જ્ઞાન આને શું હોય? ઘણી વાતો કરી. અને જેસલ ને જઈ તોરલે એના કપડા ધોવા મોકલો તો ઓછી ચર્ચા થઈ છે. ગામના ગોંદરે થી માંડી તે ગામ આખું વટાવી નદી હતી, ન્યા સુધીમાં જેસલ હાથમાં પાણીની ડોલ અને માથે કપડાનું તગારું લઈને નીકળ્યો ને તો એ કોઈએ હક નહોતું લેવા દીધું. કેવી ચર્ચા કરી. પણ એક 90 વર્ષના દાદા બેઠા હતા, એને વિચાર કર્યો કે આમાં કાંઈક તથ્ય હશે. નકર આવો બારવટીયો જે વૃદ્ધ દાદા હાલે જતા હોય ને લાકડી હાથમાંથી પડી જાય, છોકરા લગોટીએ રમતા હોય તો ઈ હંતાઈ જાય, નાની નાની છોકરીઓ ઢીંગલી પોત્યા રમતી હોય તો ભાગી જાય. અરે અને એ કયાગરો થયો છે કે નહીં એનું પ્રમાણ કરવા હાટુ તોરલે કપડા ધોવા મોકલ્યો હતો. તો આ દાદાએ એની નિંદા ન કરીને તો અહીંયા જેસલને એક ડાગ રહી ગયો. એટલે સંતો કહે છે નિંદા કરે અને નારાયણ ગણો અને વખાણ કરે અને વેરી. આવું જે સમજીને ભજન કરે ને એને પછી આવે આનંદની લેરી. આપણે તો નિંદા કરી હોય તો 3-4 વળ લઈ જાય હે, પણ કોની નિંદા કરે? આ ઢેફાની હો. આ એક રાખનો ઢગલો છે, માટીનું પૂતળું છે, મૃગ જળ જેવું મારું તમારું જીવન છે. વીજળીનો ઝબકારો થાય ને વયો જાય ને એમ કઈ આપણું મોઢું ફાટ્યું રહે કોઈને ખબર પડશે નહીં. એટલે સંતો કહે છે વિના પૃથ્વીએ પગ ધરો, વણવાટે કરો દીવો, જે ઘરે જાવું મર્યા પછીની ઘરને જીવતા જો. મર્યા પછી હું વાટ રાખવી કે છોકરા વાહે હારું કરશે કે નહીં? આની અંદર છોકરા કવરાવે ને એને નાથી લ્યો. કયા છોકરા? કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને ઈર્ષ્યા. આ મોટામાં મોટા છોકરા છે. કવરાવીને કાંઠે લાવી દીધા. કોઈને હક લેવા દેતા નથી. પણ જો સમર્થ સદગુરુ મળી જાય ને તો તરત જ એ હથિયાર ગણીને કે હેઠા મૂકી દે.
આ હથિયાર લઈ અને ગુરુના ચરણે જઈ અને તારા ખુદની હારે ટેસ્ટ લડાઈ કોઈથી જીતાય નહીં. આ હથિયાર નીચે મૂકી દે. પણ તે બોધમાં જાવ હોય તો બધાય કયાગરા થઈ જાય. રમેશભાઈ બધાય ગુરુ મહારાજ જેમ કે એમ હવામણનો મુંડો હલાઈ વાત કરે. હા મહારાજ અમે આમ કરશું, હા અમે આમ કરશું, આમ કરશું. અને એ બોધ પૂરો થાય ને પાછો બારો નીકળે ને ઓલા કોટવાળ કે હો ના હથિયાર હોય લઈ લો, લઈ લઈને ખિસ્સામાં નાખ દે અને શરૂઆત કરી દે હવારમાં. પણ સંતોએ કીધું અમારું બોલેલું ન પાળો તો કાઈ નહીં, પણ તમારું બોલેલું તો પાળજો. આ વચનની કિંમત છે. એટલે ગંગા માએ કીધું કે પાનબાઈ વચન વિવેકી જે નર નારી અને બ્રહ્માદિક લાગે પાય. આ વચન કેવું કોને અને વચન ક્યાં હોય, વચન ક્યાં રહીને બોલાય અને વચન ક્યાં મળે? તો કદાચ એમ કે સદગુરુના ચરણમાં મળે તો ઘણાય પગમાં ગોતે, પગના અંગૂઠા 4-4-5 વાર ધોવે. ઘણાય તો રોજ ટેવ હોય ગુરુનું પગ ધોઈને પછી જ ખેતરે જાવું. અરે ગુરુ મહારાજ કે મને આંખો ધોઈને પી જાઓ તો તમારો મેળ પડશે નહીં. ગુરુનું ચરણ એટલે ગુરુના મુખમાંથી નીકળેલું અમૃત વચન. આ વચનની અંદર જો પૂરેપૂરો સાંગો પાંગ પાર ઉતરે ને તો મેળ આવે. નકર ગુરુ મહારાજે બનાવ્યું એક નાવડું, એમાં બેહાર્યું એક રાખ, અધવશ્ય ઉતરી જાય પછી ગુરુ નો શું વાક? ઓલા મોરારી બાપુ જે લાખ મણાને કથા સંભળાવે ને ઈ એક વખત દરિયાને પાર કરવા હાટુ હોડકામાં બેઠા. છોડભાઈ જ્યારે આપણે સત્ય વસ્તુને વરશું અને ભજન કરશું ને ત્યારે કીધું એમ હમણાં મહારાજ કહેતા હતા ને કુટુંબના હક નો લેવા દે. કુટુંબ કોને કેવું? ડેરિયા જેઠિયા હાહુ નાહરા ઈ કુટુંબ ન કહેવાય. ઈ તમારા શરીરના હગા છે, એને જ્ઞાન હારે કાંઈ લેવા દેવા નથી. પણ ગુરુના ચરણે જઈને એક અલખના ઓટલે બેસવા વાળા, એક જ્ઞાન ગંગાના માલિકો, એક નાતીલા બધાય જેને જ્ઞાન ગંગા કીધી ડૂબકી લગાવી અને હારે બેહીને ભજન કરતા હોય ને ઈ જઈ કવરાવે ને એને કુટુંબ હક નથી લેવા દેતું, ઈ કહેવાય. હે પણ સંતોએ કીધું આ તમારા કામનું કાંઈ નથી. આંખેથી દેખાય તમામ વસ્તુ નાશવંત છે. તમારું સ્વરૂપ છે ઈ શાશ્વત છે. પણ સ્વરૂપની ઓળખાણ કરાવે કોણ? એટલે કે ને એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો પૃથ્વીના માલી તમે રે તરાતો અમને તારજો. તમે તરાવર તો તારજો. અટ નકર ગુરુ કરાવ્યા ગોકળી નાખી બળદને નાથ. ધન હરે પણ ધોખો ન કરે ઈ ગુરુ કલ્યાણ શું કરે? અને કાનમાં કુર તું શેલો ને હું ગુર. પણ અમાર ધીરુ મહારાજે કીધું કે ગુરુ કોઈ દી શેલો ને શેલી ન બનાવે. ગુરુ તો પોતાની જેવા બનાવે. ગુરુને જેવું જ્ઞાન પ્રગટ થયું ને જે રસ્તે ગુરુ હાલે એ રસ્તે હાલવા માટે આ બધા બેઠા છો અહીંયા. હા, આ કઈ મદારીનો ખેલ નથી કે જાદુગરનો ખેલ નથી કે આવડો મોટો એક હાથનો એરું મોઢામાં નાખીને પાછો બારો કાઢે. ઈ મદારી કરે બધું. ઘણાય તો કે બેન તમારા ગુરુ શું કરે? નકરું ગુરુ ગુરુ કર્યા કરો. કાંઈ કરે? અમારા ગુરુ તો કે બકરીમાંથી ગાય બનાવી દે એવા અમારા ગુરુ. અમે કીધું તમારા ગુરુ તો એક જાનવર માંથી જાનવર બનાવે એમાં હું? અમારા ગુરુ તો શેતાન માંથી સંત બનાવી દે અને સંત માંથી ભગવાન બનાવી દે જેની ઘરે ઘરે પૂજા થાય. આ સદગુરુનો મહિમા છે. એટલે કેવું પડે કે ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા મારા. ગુરુજીએ શબ્દ સુણાવ્યો. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું તોય ગણના ઓછી ગણ ન થાવું. અરે ન્યા હું કીધું કે કાશીએ જઈને કરોડ કન્યાદાન દેવે, ભૂમિદાન દેવે, ભલે ભૂમિદાન બધુંય કરે. આ કાયાની આ ચામડી ઉતારીને એની મોજડી સીવડાવીને ગુરુના પગમાં પહેરાવે ને તોય કોઈથી ગુરુના ગુણ ગવાય એવું નથી. એક સંતે તો એમ કીધું પૃથ્વીના કાગજ કરું, સબ વનરાય કી કરું કલમ, સાત સમદર્દી શાય કરું તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. એ ગુરુ કેવો હશે? એ ગુરુની કમાણી કેવડી હશે? એને કેટલી મહેનત કરી હશે અને એને કેટલા બલિદાન દીધા છે? એની માથે, સંતોની માથે ભક્તિના મોડ હોય. આપણી માથે તો હારું પન્યું ન હોય, એ જર્જરિત થઈ ગયું હોય. એમાં તમારે કાસકોલિયા જેવું ગામ ને શાળાની ઋતુ. અને પણ સંતો કહે કે તારા સ્વરૂપની ખબર પડી જાય, તારો ભીતરનો ગુરુ જાગી જાય અને એની આરે સવાલને જવાબ કરીને જવાબ આવે ને
ઈ જવાબ સાચો. બીજા તો કહે ઈ જવાબ સાંભળીને આપણે બીજે દી ભૂલી જાવું. ગુરુએ કાંઈ કીધું તું પણ યાદ નથી, પણ સંતોએ કીધું યાદ હશે ને તો આબાદ, નકર બધું બરબાદ. આવી રીતે ભવાયાનો ખેલ જામ્યો ને બરોબર 12 વાગ્યા અને હરિશ્ચંદ્ર તારામતીનો ખેલ હતો. એમાં બાપા કઈ જેવું તેવું હોય, પણ જે હરિશ્ચંદ્ર બન્યો હતો ને કે આજ હરિશ્ચંદ્ર હોય ને આજ તારામતી હોય ને આજ રોહિત હોય, જો પાત્રમાં એટલો પ્રેમ જાગતો હોય તો મને તમને સદગુરુએ આખા સત્ય સ્વરૂપ હરિશ્ચંદ્ર બનાવી દીધા અને આ જ્યોતિના દર્શન કરાવી દીધા. છતાંય આપણને હજી પ્રેમ ને હેત ને ભાવ કેમ નથી જાગતો? કારણ કે હજી દેહથી જોઈ છી, પણ સદગુરુએ જીધું કીધું કે દેહ હોવા છતાં વર્તે દેહાતીત, એવા સદગુરુના ચરણમાં વંદન હો અગણિત. આપણે તો હજી પૂતળા હામું જોઈ, દેહ હામું જોઈ, શરીર હામું જોઈ, પણ સંતોએ કીધું કે શબ્દ મિલાવા વો રહા વો સંત નહીં, અને જો શબ્દ મિલાવા નહીં હે વો હી સંત હે. ન્યા તો જ્ઞાન નહીં મળવાનું હોય, શબ્દથી મળવાનું હોય નહીં. કારણ કે શબ્દથી શબ્દ દેખાય અને શબ્દથી દેહ દેખાય અને દેહથી અજ્ઞાન દેખાય અને અજ્ઞાન દેખાય એટલે કેટલી ભૂલું દેખાય અને ભૂલું દેખાય એટલે કોઈ દી ભગવાન દેખાય નહીં. પણ અમારા બટુકરામ મહારાજ જેવા ગુરુ, આ દૂરબીન તને આપું ને, હવે ઘરે જઈને પથારીમાંથી બધાય હુઈ જાય ને શાંતિથી દૂરબીન કાઢી અને તારી માથે માંડજે, પછી મને કાલ કેજે. અને ઘરે જઈને શાંત વાતાવરણ દૂરબીન કાઢી પોતાની માથે માંડું, ત્યાં તો ફોહા આવી ગયા, ફરંગટી ખાઈને પડી ગયો. ઈ કે આ હા મારામાં તો કેટલી ભૂલ છે, લખાય એવી નથી. બીજે દી ગુરુ મહારાજ પાસે જઈને ગોઠણિયા વાળીને પગે લાગીને કીધું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, કોઈની માથે કિલો 1.5 કિલો 2 કિલો 10 કિલો 15 કિલો તમારી માથે મણ, પણ મારી ઉપર તો હવા મણ ભૂલ છે. આ કેમ કરીને જાય? ગુરુ મહારાજ ત્યાં બધું પોટલું વાળીને મને આપી દે, હું રામપરા લઈને વયો જાય, પણ તું ચોખ્ખો થઈ જા. હે એટલે સદગુરુએ કીધું કે ચોખ્ખા બની જાવ, પછી ચોખ્ખાને ઉગવાનો અભ્યાસ રહેતો નથી. જ્યાં સુધી માથે ફોતરી છે ને ત્યાં સુધી વારે વારે ઉગે છે. એમ મારીને તમારી માથે ફોતરિયું પડ્યું છે. હજી માંડવી હમણાં વાવશો, પોપટા હોતી વાવજો, નહીં ઉગે. ફોતરું કાઢો અને એ 2 ફાડા થઈ ગયા હોય તો ઈ ન ઉગે. એના માટે આખો દાણો જોઈ, અને એ દાણાની જો અણી મોરાઈ ગઈ હોય ને તોય ન ઉગે. એના માટે દાણો સંપૂર્ણ જાળવણી કરવી પડે તો આ બી ઉગે. એમ સદગુરુએ આપણા બધાયના ખેતર ખેડ્યા, કેટલી મહેનત કરવી પડી. જે ખોડીદાસ મહારાજ ને લાલજી મહારાજ ક્યાંથી હાલી હાલીને વાયકે ભજનમાં જાતા, અને જઈ કેવી જગ્યા. અમારા વાલજીભાઈ કે મહારાજ આવતા નથી, અમારે બેહારવા હારો ખાટલોય નહોતો. હે આ સંતો કહેવાય. અટાણે તો સંતોને બોલાવ્યા હોય તો હવા મણની ગાદીઓ, કેવી ગાડીઓ, કેવી રાહતરાય હારે મારી તમારી જેવા 4-5 તો સેલકા આટા મારતા હોય સેવાઓ કરવા. હે આને કોઈ દી આવું જ્ઞાન થાય નહીં. સંતની કોઈ દી કોઈ શરત જ ન હોય, બિન શરતે આવે, એનું નામ સંત. પણ અમારા સંતો એમ કહે છે કે સર્વે વાતને લાવે અંત, એનું નામ સંત. અને જેને સંત મળી જાય એને આશા તૃષ્ણા ઈર્ષ્યા નિંદા માન બડાઈ મોહ અને ક્રોધ કપટ દગા પાછલા પ્રપંચ અને અહંકાર આ બધું ગળીને તમામ થઈ જાય ને પોતે નિરાળો થઈ જાય. અને પછી સ્વરૂપના દર્શન થાય ને પછી નરસિંહ મહેતાએ કીધું, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. હે પરમ કૃપાળુ પરમાત્મા, તારા સિવાય આ જગતની અંદર કોઈ નથી. તું છો તો અમારું અસ્તિત્વ છે, અને અમે છીએ તો તું છો. આપણે ન હોય તો ભગવાન કોનો કયો લ્યો? અહીંયા બોલવા વાળા 15 હોય, પણ સાંભળવા વાળો એકેય ન બેઠો કોની પાસે બોલે? હે અને બાંધવા આ બોલવા સાંભળવા વાળા કદાચ 500 જણા ભેગા થયા ને અહીંયા કોઈ બોલવા વાળું ન હોય તોય નથી મેળ પડે એવું. એટલે સંતો કે છે ઓતપ્રોત છે ભક્તિ, કોઈ એકની નથી. આ ધર્મ છે એ પણ જતી અને સતીનો છે. પણ સંતોએ કીધું જતી કોને કહેવા, સતી કોને કેવી? કારણ કે પતિ પત્ની છે ને એ 2 જતી ને સતી છે. પણ કોકને ઘેર ઠાંભલો વાકો હોય, કોકની ઘેર ઠાંભલી વાકી હોય તોય મેળ આવે નહીં. પણ સંતો કહે છે બેયના એક મતા, ઈ 3 ભવનમાં સતા. હમણાં ભજન ગાયું તું ને કે કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂટ્યા. કૃષ્ણ ભગવાનને
જ્યારે દુર્વાસા એના આંગણે પધાર્યા, નમન કરવા આમંત્રણ દેવા ગયા ને, ત્યારે દુર્વાસા મુનિએ કીધું કે કાનુડા એકલો આવ્યો કે બે? ઈ કે ઈ તો તમારા માટે રસોઈ બનાવે છે ને મને મોકલો છે. ઈ કે એકલા કોઈ દી ગુરુ આવે નહીં. તે ભગવાનને એમ થયું કે રથ ને ઘોડા જોડીને આવવું પડતું હશે લેવા. ઈ કે હમણાં 10 ઘોડા વાળો રથ લઈને આવ્યો, મહારાજ તમે હાફતા થઈ જાઓ. ગુરુ મહારાજ કે ઈ ઘોડા અમાર નો હાલે, કે તારો ઘોડો કઈક તોડાવી નીકળ્યો આગો પાછો હાલો, અમને રોદા લાગે, મજા નો આવે તો? ઈ કે 2 જણા હમણાં લઈને આવું. ઈ કે એમ નહીં, રથે લાવો ઘોડાય લાવો, પણ વળતી વખતે પતિ ને પત્ની રથે જૂતો અને ગુરુ ગાડામાં બેહે અને ગુરુને રોદો ન લાગે ને તો તમારે ઘરે આવે. અટાણે તો આપણી ઘેર ગુરુ મહારાજ આવ્યા, તેજ કરે પણ તપે નહીં, દે દે અપનો રંગ. સદગુરુ એની જેવા બનાવી દે. અને સંતોનો ખરેખર કોઈ રંગ નથી હો. કાળો, પીળો, ધોળો, ગુલાબી, કેસરી, ભૂરો, વાદળી કોઈ રંગ નથી. સદગુરુ છે તો ઉજળા અને પવિત્ર છે. સંતો સરળ છે, સાદા વેશમાં છે, સહજ છે અને સીધા છે. આમાં કોઈ જો ભગવા લુગડા પહેર્યા, કોઈ ધોળા પીળા પારા માળા પહેરી છે? તો સદગુરુ કેવા સ્વરૂપે છે? સદગુરુ શબ્દ સ્વરૂપે છે, સદગુરુ જ્ઞાન સ્વરૂપે છે, સદગુરુ વિવેક સ્વરૂપે છે. મને તમને બધું જ્ઞાન હતું, પણ આપણામાં ખાલી સત્ય વિવેક નહોતો. વિવેક એટલે કે આપણી ઘરે કોઈ સંત પધારણ કવર આપવાન, સાયલું ઓઢાડવી, આને વિવેક કહેવાય. આ ભૌતિક વિવેક છે. આપણે આંગણે ગુરુ આવ્યા ને ભેટ પૂંજા કરીને આદર કરો, એ એક ભૌતિક વિવેક છે. પણ સાચા સદગુરુ મળે ની બોધમાં બેહારે ત્યારે વિવેક કરે. એટલે સંતોએ ગાયું ને કે એક વડલો અને વડલામાં બીજ અનેક, એમ જ્ઞાનીને સમજાવવા હે મારા સદગુરુએ કર્યો છે વિવેક. ઓળખજો ને આત્મા, દિશે પોતે પોતાનો પ્રકાશ. ઓળખજો ને આત્મા, જેનો પરમ શૂન્યમાં વાસ. તું પોતે છો પરમાત્મા. ગુરુ એમ ન કીધું કે હું જ ભગવાન છું, એમ કીધું પોતે પરમાત્મા, તારી અંદર પરમાત્મા છે. ક્ષણે ક્ષણે બોલે, ક્ષણે ક્ષણે જોવે, ક્ષણે ક્ષણે હોકારા કરે અને ક્ષણે ક્ષણે તમારું મારું કાર્ય કરે છે. પણ સદગુરુને ઓળખવા કેવી રીતે? કે નિર્મળ હૃદયથી, પવિત્ર વાણીથી, સત્ય વચનથી અને આપણા વર્તનમાં પરિવર્તન આવે ને ત્યારે સદગુરુ ઓળખાય. કેવી રીતે? પરિવર્તનમાં કઈ ઘર નથી છોડવાનું, કાંઈ દીકરા દીકરીઓ, પતિ પત્ની, કુટુંબ કાંઈ નથી છોડવાનું. નરસિંહ મહેતાએ એવી રીતે કુટુંબે કીધું કે નરસૈયા તારી ઘરે અમે જમવા નહીં આવી. આપણે કઈ કોઈ ધનવાન હોય ગુરુને આંગણે બોલાવીને સાવી આપી દઈ, આલ્યો 3 લાખની ગાડી. ગુરુ મહારાજ તમારે ઠેગા ખાતું ખાતું આવવું નહીં, આ ગાડી લઈને ભજનમાં જાવું ને ભજનમાં આવવું. આ તો એક ભૌતિક સંપત્તિ છે. પણ સંતો છે ને એ તો તમને અલૌકિક પદમાં મૂકી દે છે. એટલે મીરાબાઈએ કીધું ને, વસ્તુ અલૌકિક દી મેરે સાદા ગુરુ, કિરપા કરીને અપનાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. ગુરુએ તો વસ્તુ આપી દીધી, પણ આપણી કૃપા આપણી ઉપર ઉતરે તો આ જ્ઞાન ગ્રહણ થાય, નકર થાય નહીં. પરમાત્માની કૃપા હોય ને ત્યારે 84 લાખ જીવની આ 84 લાખ ખાણીમાંથી મને તમને જેમ હુપડામાં ઓલા સણ્યા દોડવે ને અને ઝાટકો મારીને કચરું કાઢે અને ઘઉંની અંદરથી બેનું કાંકરા કાઢીને સાફ કરે, એમ ગુરુ મહારાજે કાંકરાની જેમ ગણતરી કરીને આપણને તારવી લીધા કે તારે કોઈ બીજી યોનિમાં નથી જાવું, તને તો મનુષ્યનો દેહ આપું છું અને મનુષ્યના દેહે કરી અને મારું ભજન થાહે. કારણ કે કોઈ જીવ ભગવાનનું ભજન કરી શકે એવું નથી, કદાચ કરે ને તો કોઈ કહી શકે એવું નથી. અહીં આટણ મચ્છર ને માખ્યું જીવડા ગરોળિયું કેટલું આટા મારતું છે, ઈ સત્સંગ સાંભળતા હશે. પણ ગરોળી
કે આ જરુણાબેન સુરત થી આવ્યા હતા, બહુ આનંદ આવ્યો સાંભળવાનો. એક મનુષ્ય છે એને જ લાગુ પડે એટલે સંતોએ કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજો નહીં ભગવાન હેત ધરીને, માટે ખાઈશ જમનો માર પેટ ભરીને, એથી રામનું નામ સંભાળ. રામને સંભાળ એમ ન કીધું, રામનું નામ સંભાળ. અને આપણે તો નામ બેલ પડતું પૂતળાને પગે લાગવા જાય. ભગવાન તો સંતો કહે છે બેઠો ઈ બોલે નહીં, ઉભો કે નહીં આવ, હું તો ઈ શાન સમજે નહીં, આમાં કોને કરું પ્રણામ? હે બોલો, દરગાહની અંદર પીર હોડ તાણીને હુઈ ગયો છે કેટલાય સમયથી. નવી નવી સાદરો માથે ઓઢાડે, પણ એ પીરે કોઈથી બધી સાદર ફગાવીને આપણને કીધું આવો આવો રમેશભાઈ, કેમ કીધું ના નહોતા આવ્યા? અને નરસિંહ મહેતાએ તો એમ કીધું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા રે, નિત્ય સેવા નિત્ય સમરણ, એ નિત્યાનંદ દુલારા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ ભક્તિ, આ ભક્તિ છે ને એ આ ધરતીની અંદર મોટામાં મોટું પદાર્થ હોય તો ભક્તિ છે. અને ભક્તિ કરે એને ભગવાન મળે, ભક્તિ કરે એને સદગુરુ મળે, ભક્તિ કરે એને નિજની ઓળખાણ થાય. અને ભક્તિ કરે ને એ આવા સંતોની સભામાં બેહે. પણ ભક્તિ કેવી કોને? ઘરની વાત નથી, આ સંતો કહી ગયા છે. નકર એમ થા કોલા બેન આવીને કહેતા હતા, આપણા ખીચાની વાત નથી, આ વેદોની શાસ્ત્રોની સંમતિની વાત છે. કદાચ જો આપણને વેદ વાંચવાથી જ્ઞાન થઈ જતું હોય તો ભજનમાં કીધું ને કે નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતાડું ત્યાં જાવા ચહે છે, થાક્યો મથી રે મથી કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. સંતો કે તું શિવ જ છો, તું જીવ નથી, પણ તને દેહ ધ્યાસ પડ્યો છે. ન્યા પહોંચે રવિ કેતા સૂર્ય, અને આપણા સંતો કે હેઠો ઉતરી જા, કારણ કે નહોતા સૂર્ય નહોતા ચંદ્ર નહોતા નવલખ તારા. કબીરા કે તેદુના ભેખ અમારા કયા પદે ઉભા રહીને કીધું છે? કઈક હશે તો કરો ને અનુભવ. એટલે નિરાત બાપુ કહી ગયા, હમ હે જોગી અલખ નાદી પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરું અવતારા. હમસે બ્રહ્મ, કેવું કીધું એને? હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા, माया का सब विस्तारा, इस विद हमें सभी में बीज वृक्ष का विस्तारा. आ बी होय ने तो वडलो होय ने वडलो होय तो बी होय, અને સ્ત્રી હોય તો પુરુષ હોય ને પુરુષ હોય તો સ્ત્રી હોય. એકલી શક્તિને કઈ માન દેવાય એવું નથી. એકલી સ્ત્રી કોઈ આ જગતની અંદર પુરુષ પ્રગટ કરી શકે નહીં. અને એકલો પુરુષ ગમે એટલો બુદ્ધિશાળી ડાયો નરેન્દ્ર મોદી લ્યો, થોડીક વધારે વાત નીકળે કે થોડું થોડું લાગે છે કે હું સિંહ હોય એવું, પણ હજી લાગતું નથી. પછી બચ્ચાને પકડીને પર્વત જેવી ટેકરી હતી ને એની ગુફામાં લઈ જઈને કીધું, હવે હું ત્રાડ નાખને એમ મારજે. આ સિંહે ત્રાડ મારી ત્યાં તો 3-3 4-4 પડઘા પડ્યા, અને ઓલાએ જેવી રાડ નાખીને ત્યાં તો આ બકરા ઘેટાના ટોળકામાંથી આ બોલ્યું કોણ? એટલે સંતો કહે છે ને, જેને બકરાપણાનો બોધ થયો પછી કેવળ કેસરી સિંહ રહ્યો. સિંહ જનાવર છે, ઘોડી જનાવર છે, અને ગધેડું જનાવર છે. ખબર પડતી હોત તો આપત નહીં. એટલે સંતોએ કીધું છે તમારા સ્વરૂપને ઓળખો. આ જગતની અંદર તમારા સ્વરૂપ સિવાય કાંઈ છે નહીં. ઘટોઘટમાં છે, એકે ઘટ ખાલી નથી. જ્યાં જોવો ત્યાં પ્રગટ બોલે છે. પણ સંતો કહે છે હોયની અણીથી માંડી અને આ જગતની અંદર એક જગ્યા એવી નથી કે ભગવાન વગરની ખાલી હોય. અત્યારે હું તમે બેઠા છે તો ભગવાનની ઉપર બેઠા છે. ઉપર એ ભગવાન. કૃષ્ણએ કીધું ને, હે અર્જુન, આજુમાં બાજુમાં ઉપર નીચે ચારેય ખૂણે સર્વત્ર જગ્યાએ મારો વાસ છે. પણ કેવી રીતે છું ને ઈ ખબર કરવા ગુરુના શરણે જવું જોઈએ. નકર આપણે કોઈ એવા હૈરા નથી જે આપણને 5 અવગુણ છોડાવે છે ને એમાં, અને 6 11 વસ્તુમાં પરિપૂર્ણ રહીને તો આપણી ભક્તિ થઈ જાય.
અને આ ભક્તિને, આ સત્યને, આ શબ્દને, આ ગુરુ વચનને આ જગતમાં કેટલા ઇતિહાસના પાને ચડી ગયા ને આને વૈરા છે, બીજા છે ને નહીં. પણ આપણે તો ગુરુના શરણે 11 વસ્તુનો બાધા લીધી કે થાળ તો તારી આગળ તૈયાર કર્યો, પણ થોડીક તો પ્રયત્ન કર, કોળિયો વાળ અને લઈને મોઢામાં મૂક, પણ ઈ સ્વાદ ક્યાં સુધી? જીભ સુધી, ગળેથી નીચે ઉતરે એટલે બધુંય નરક. કોઈ આ જગતની અંદર એવો માનવી છે? એવી જ રીતે આ સંસાર છે એ વિષ્ટા જેવા જાણ અને એનો ત્યાગ કરીને પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં રે, કાયમ ગુરુના વચનમાં રે, કાયમ સત્યની નજીક રે. સત્ય હરિશ્ચંદ્ર નો થાય તો કાંઈ પણ થોડાક નજીક તો રહી. હે આપણે તો હવાર થાય તા કુપાત્ર ની આગળ પાનબાઈ વસ્તુ નવાવીએ ને સમજીને રહીએ આપણે ચૂપ રે. ભલે ને આવીને ધનનો ઢગલો કરે ને, ભલે હોય મોટો મોટો ભૂપ રે. એક પાત્રની આગળ પાનબાઈ વસ્તુ નવાવીએ ને સમજીને રહીએ આપણે ચૂપ રે. તો ગુરુ મહારાજ પાત્ર બનાવે અને પાત્ર બનાવીને વસ્તુ પીરહે ને ઈ વસ્તુ પ્રગટ થાય. નકર ધન ક્યું? આ ધન સંપત્તિની વાત નથી કરી. મને તમને 4 વેદ, 18 પુરાણ, 52 ઉપનિષદ, સકળ શાસ્ત્રનું જ્ઞાન કડકડાટ મોઢે હોય. અમાર ધીરુ મહારાજ ને 100 ભજન મોઢે. પણ સંતોએ કીધું કે વેદો તો ત્યાં થરથર કંપે, ત્યાં વેદનું હાલતું નથી. ગુરુએ જ્ઞાન આપી 4 વેદથી પરે છે, જેને પરા વાણી કીધી. એટલે કીધું બોલે 52 બારો ને પરાથી પારો. હવે 52 બારાની ઓળખાણ કરવી હોય ને તો આપણે આ દેહને મટાડી દેવો જોઈએ. આપણે તો કાંઈક બનવા ગયા, કોઈ સંત બન્યો, કોઈ ભગત બન્યો, કોઈ મહંત બન્યો, કોઈ ગુરુ બન્યો, અરે કોઈ તો ભગવાન બન્યો. પણ જ્યાં સુધી ગર્વ કયો સોઈ નર ડાયરો અને રામના વધાર્યા હવ વધે, આપ બળે વધે નહીં કોઈ. એમ જીવ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે આવા સદગુરુ રાય.